राजकोट में श्री सोरठिया प्रजापति समाज कोठारिया टोलवंत ट्रस्ट द्वारा तारीख 20/1/2026 ने मंगलवार रोज महाबीज पाटोत्सव योजायेल हतो। भाविक भक्तजनों की उपस्थिति में रासनी रमझट साथे रामदेवजी महाराज नो ध्वजा उत्सव अने सत्कार समारोह तथा स्नेह मिलन महाप्रसाद अने महाबीज पाटोत्सव तथा संतवाणी सहितना प्रसंगो योजायेल हता। समाजनी नवनिर्मित वारी माटे नक्की करेल एकवार जमीनना ₹15,000 मुजब भूमिदाता बनवा सौने अपील करवामां आवी हती। श्री सोरठिया प्रजापति समाज कोठारिया टोलवंत ट्रस्ट महिला सत्संग मंडल द्वारा भूमिदाता तरीके 2 वारना ₹30,000 आपी અને સત્સંગ દ્વારા કરેલ એકત્રિત રકમ જે અર્પણ કરવામાં આવી તેની બારોબાર પ્રશંસા કરવામાં આવેલ હતી। પ્રમુખ શ્રી પ્રવીણભાઈ રાવતે પ્રસંગને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવનાર સોરઠિયા પ્રજાપતિ કોઠારિયા ટોલવંત સમાજ હોદ્દેદારો, કમિટી સભ્યો, યુવક મંડળ, મહિલા મંડળ અને મહિલા સત્સંગ મંડળ સહિત સૌ જ્ઞાતિજનોનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો। જોઈએ આ વિડિયો સમાચાર પ્રજાપતિ ગાથા અખબારની ન્યૂઝ ચેનલ પર। દીપ પ્રાગટ્ય થઈ રહ્યું છે તો બોલો શ્રીબાઈ માત કી જય। બોલો શ્રીબાઈ માત કી જય। હવે આપણે આપણા જે સ્વજનો ગુમાવ્યા હોય એના માટે ઓમકાર बोलो श्रीबाई मात की, रामदेव जी महाराज की।
અને પધારેલા દરેક જ્ઞાતિ ભાઈઓનું હું શ્રી સોરઠિયા પ્રજાપતિ સમાજ કોઠારિયા સોલવંત ટ્રસ્ટ વતી હૃદયથી આભાર વ્યક્ત કરું છું। આજનો આ કાર્યક્રમ તમામ રીતે સફળ થાય, તમામ કાર્યકરોને ખૂબ ખૂબ એમાં એને જે મહેનત કરી છે અત્યારે આપણે બધા એને ભેરા કરવાની, તો એને પણ હું ધન્યવાદ પાઠવું છું। બોલો શ્રીભાઈ મહા। અત્યારે હાલમાં પાકિસ્તાનમાં એક શહેર આવેલું છે મુલતાન। એ મુલતાનમાં આજ રોજ સિદ્ધેશ્વર પ્રજાપતિ અને મા સૈજુબાની ખોડે માતાજી શ્રીબાઈ માતાજીનો આજ જન્મ થયો હતો। તો એવા જન્મદિવસે આપણે રામદેવજી મહારાજનો પાટોત્સવ કરીએ છીએ, ત્યારે આપણે બધા સંગઠિત ભેરા થયા છીએ। ત્યારે સોલવંત એ લોકો જ્યાં જ્યાં આમંત્રણ મળે છે ત્યાં ત્યાં એ બહેનો ધૂન મંડળના બહેનો ધૂન કરવા જાય છે ઘરે ઘરે, અને એ શ્રી સોરઠિયા પ્રજાપતિ સમાજ કોઠારિયા સોલવંત ટ્રસ્ટ માં જમીનના વારના 2 વારના દાતા બને છે। તો ધૂન મંડળના ધૂન મંડળના બહેનોને આપણે વધાવી લઈએ કે ઘરે ઘરે જાય અને ધૂન કરે છે। ધૂન કરીને એમાં જે કાંઈ ગોકળ બાપા ફંડ ફાળો થાય છે એ ફંડ ફાળાના પૈસા અત્યારે 2 વારના દાતા પ્રેરણારૂપ દાખલો છે આપણા માટે કે ટીપે ટીપે સરોવર ભરી અને 30,000 રૂપિયા માતબારની રકમ આજે જાહેર કરે છે અને 2 વારના દાતા બને છે મહિલા ધૂન મંડળ કોઠારિયા સોલવંત। તાળીઓથી વધાવો ધૂન મંડળના ફરિયાદ પર કે હીરોર કાઠે હલકતું તાલાળ રૂડું ધામ છે, મંદિર મહી બિરાજતા શ્રીબાઈ માતા નામ છે, શ્રીબાઈ માતા નામ છે। રામા પીરની જય, શ્રીબાઈ માતા કી જય। સોરઠિયા પ્રજાપતિના નેના પરિવારનું ઘર છે, ત્યાં એ આમંત્રણ પત્રિકા કંકોત્રી આપણી વાંચી। ખાસ તો અમારો જે કોઠારિયા સોલવંત વિસ્તાર છે ને છેવાડાનો છે, રાજકોટનો છેવાડાનો, અને નબળો વર્ગ છે, 70% નબળા વર્ગ છે। એટલે અમારે વાડી નથી, એટલે વાડી માટે અમે બહુ પ્રયાસ કરીએ છીએ। એની અંદર અમારે કારોબારીના સભ્યો, યુવક મંડળ, મહિલા મંડળ અને મહિલા સત્સંગ મંડળનો બહુ મોટો ફાળો છે। આજે અમારે જે મહિલા મંડળ છે એ દર કૃષિ નક્ષત્ર વખતે 16 ટીપા પીવડાવે છે। પછી આ સત્સંગ મંડળ છે એ સત્સંગ કરી અમાસ અને પૂનમને દિવસે સત્સંગ કરી અને મોટી રકમ એકઠી કરી અને અમને ભંડોળ તરીકે દાનમાં આપે છે, બરાબર। તો અમારા જે જ્ઞાતિજનોને અને દેશ વિદેશમાં વસતા આપણા વિદેશી આપણે એક એવી અપીલ કરીએ છીએ કે કોઠારિયાની અંદર એક સમાજ બને, એના માટે ફૂલ નહીં તો ફૂલની પાકડી દાન આપી અને અમને અભિવ્યક્ત કરશો। થેન્ક યુ, આભાર। આ મહાબીજ ઉજવણી મહોત્સવમાં જ્ઞાતિજનોનો તન મન ધનથી સાથ સહકાર મળેલો છે, અને મેન આપણે જે સપનું છે ભવિષ્યમાં સાકાર કરવાનું કે કોઠારિયાની અંદર સોરઠિયા પ્રજાપતિના દિવસે ને દિવસે ઘર વધતા જાય છે, એના માટે આપણે એક ભવ્યથી ભવ્ય સમાજવાડી બનાવવાનું સપનું શ્રીબાઈ માતાજી અને રામદેવ પીર મહારાજ પાસે આપણે બધા આ મહાબીજ પર્વ નિમિત્તે પ્રાર્થના કરીએ કે જેમ બને એમ જલ્દી અમારે અહીંયા સમાજના લોકો માટે શિક્ષણ ક્ષેત્રે સમાજવાડી બને એવા માટે હૃદયથી અમે પ્રાર્થના કરીએ છીએ। અને દેશ વિદેશમાં વસતા તમામ જ્ઞાતિજનોને અમે કારોબારી સમિતિ વતી હૃદયથી પ્રાર્થના કરીએ છીએ કે તમે કોઠારિયામાં
દાન આપો। એક વારના દાતા તરીકે 15,000 રૂપિયા રાખેલા છે। સભ્ય ફી વાર્ષિક અમે 1100 રૂપિયા રાખેલી છે। તો ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે શ્રી સોરઠિયા પ્રજાપતિ સમાજ કોઠારિયા સોલવન્ટ ટ્રસ્ટ રાજકોટમાં દાન આપવા માટે આહવાન કરીએ છીએ અને આવકારીએ છીએ। બોલો શ્રીબાઈ માત કી જય। રામાપીર હું દત્તાબેન જગદીશભાઈ વેગડ કોઠારિયા સોલવન્ટ પ્રજાપતિ મહિલા મંડળની પ્રમુખ તરીકે ફરજ નિભાવું છું। અમારો મહિલા મંડળમાં બહેનોને એમ કહેવાનું છે કે જેમ બને એટલા બધા મહિલા મંડળમાં જોડાઓ, બધાને નંબર લખાવી એડ કરો। અમે સુવર્ણ પ્રશ્ન ટીપાનું આયોજન કરીએ છીએ દર મહિને, એમાં પણ એડ થાય બધા। અને અમારા અમુક કુરિવાજો અને કાઢવાના મહિલા મંડળ તરીકે અમે ફરજ નિભાવીએ છીએ। એમાં હું પછી શિલ્પાબેન છે મંત્રી તરીકે નિભાવે છે, રશ્મિતાબેન છે ઉપપ્રમુખ તરીકે છે, શિલ્પાબેન છે ખજાનચી તરીકે છે। અને અમારા મહિલા મંડળનું બીજું સત્સંગ મંડળ પણ ચાલે છે। એ લોકો દર મહિને 2 વખતમાં સત્સંગ મંડળમાં રાખે છે અને ફાળો સરસ રીતે કામ કરે છે। કૃષ્ણાબેન છાયા અમે અત્યારે સત્સંગ મંડળ ચલાવી રહ્યા છીએ સોનગઢ કોઠારિયામાં। અમે અત્યારે અમે સત્સંગ મંડળ ચલાવી રહ્યા છીએ। એનો ફાળો છે તે થાય એ અમે સમાજ માટે કરી રહ્યા છીએ। તો અમે સમાજ પાસે એટલી પ્રાર્થના કરીએ છીએ કે અમને સાથ સહકાર આપો, જેથી કરીને આપણે વાડી બનાવવાની છે એની બધા મહેનત કરે છે। અહીંયા પ્રગતિ મંડળ ચાલે છે, અહીંયા અમારા લીલુબેન પણ અત્યારે હાજર છે, અહીંયા પ્રવીણભાઈ રાવત અમારી નાતના પ્રમુખ છે, એ બહુ મહેનત કરે છે અત્યારે અમારા નાતની વાડી બનાવવા માટે। તો અમે એવી અપેક્ષા રાખીએ કે અમને બહુ સાથ સહકાર મળે આપણા નાત તરફથી, એટલે અમે બધા પાસે હાથ જોડીને પ્રાર્થના કરીએ કે તમે અમને સાથ સહકાર આપો। અને અમે અત્યારે સત્સંગ મંડળ ચલાવી રહ્યા છીએ, એ પણ નાત માટે જ ચલાવી રહ્યા છીએ કે જે કંઈ એનો ફંડ ફાળો થાય એ અમે નાતમાં આપીએ છીએ। અને શ્રીબાઈ વાડીનું સત્સંગ મંડળના બેનો પણ હાજર છે અત્યારે। અસ્તુ આજે કોઠારિયા સોલવન્ટ દર વર્ષની જેમ રામાપીરનો બારબોરો પાઠ બીજનું આયોજન કરે છે, ત્યારે આજે એક ગૌરવની લાગણી અનુભવાય છે। પેલા આપણે એક સોરઠિયા પ્રજાપતિ મહિલા મંડળ ચાલતું હતું, અત્યારે આપણે 3 મંડળ ચાલે છે। શ્રીબાઈ મંદિરે પણ એક મંડળ ચાલે છે, કોઠારિયા સોલવન્ટ પણ એક મંડળ ચાલે છે। એટલે બહેનોમાં જે જાગૃતતા આવી છે એ આપણા સમાજ માટે ગૌરવની વાત કહેવાય। અને આ બહેનોને બધાને હું એક જ વસ્તુ કહું છું કે આપણે મંડળ તો ચલાવીએ છીએ, પણ ગવર્મેન્ટના જે બેનિફિટ હોય એ પણ આપણે સાથે સાથે દેવડાવીએ। કોઈ એવા કુરિવાજો છે કે એને પણ આપણે નાબૂદ કરીએ કે જેથી કરીને જો આપણે બહેનોને જ ઘરમાં હરેક વસ્તુ હોય, હરેક પુરુષ હોય તો કંઈ પણ પ્રસંગ કરવો હોય તો બહેનોને પૂછતા હોય પહેલા કે આપણે પ્રસંગ કેવી રીતના કરશું, તો વાદ વિવાદમાં ક્યાંય ન આવીએ અને આપણી પછેડી હોય એ પ્રમાણે સોરતાડીએ। કોઈ પણ પ્રસંગને આપણે ટૂંકો કરવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ આ દેશું તો આ નહીં દેશે, સમાજમાં શું કહેશે, એવા વિચારો ન કરીએ અને આપણે એક સમાજને આગળ લઈ જાવો છે। અત્યારે સોનાનો ભાવ આસમાને ચડી ગયો છે, તો એના માટે ખાસ બહેનોને બધાને નમ્ર વિનંતી છે કે આના માટે આપણે વિચારવું જોઈએ। અમારા યુવા એકતા ગ્રુપ વાળા તથા બહેનો ખૂબ ખૂબ મહેનત કરી અને આપણા જ્ઞાતિનો સમાજ બનાવવા માટે ખૂબ જ મહેનત કરે છે, એને સાજુ શુભકામના। હું આ કોઠારિયા સોલવટના બધા ભાઈઓ તથા બહેનોને ધર્મ વિનંતી કરું છું કે જે તમે આ આયોજન કરો છો બહુ સરસ કરો છો, અને અમારી પણ એવી આશા છે કે તમે આથી પણ આગળ વધો। અને ખાસ કરીને બહેનોને ભાઈઓને હું એટલી વિનંતી કરું છું કે તમે બધા જે કંઈ જોઈન્ટ ન થયા હોય એમાં મહિલા મંડળમાં, યુવક મંડળમાં જોઈન્ટ થાવ અને આપણી જે આ જ્ઞાતિમાં જે કંઈ કાર્ય કરે છે એમાં આગળ વધો। અને ખાસ કરીને ગામ પરગામ વિદેશ અને દાતાઓ સૌને હું વિનંતી કરું છું કે અમારે આ સોલવટમાં જે કંઈ અમારે ઘણી જરૂરિયાત છે વાડીની અથવા જે કંઈ, મને અત્યારે તો ખાલી સાદું મંડળ છે, તો બનતી કોશિશ કરો કે અમને મદદ કરો અને ફાળવો, જે કંઈ તમારે બનતી કોશિશ થાય એટલે કરો। નર્મ વિનંતી બધાય। જય શ્રી